અધ્યાપકો નમસ્કાર મિત્રો, દીક્ષા એપમાં લોગિન થઈને નિષ્ઠા તાલીમના લાગુ પડતા કોર્સીસમાં કેવી રીતે જોઈન થવું તેને લગતી સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું કે આ કોર્સમાં જોઈન થવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2026 છે અને કોર્સ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2026 છે। પ્રાથમિક શાળાના, માધ્યમિક શાળાના, ઉચ્ચતર માધ્યમિક શાળાના, કોલેજ કક્ષાના, આંગણવાડીના કર્મચારી આ તમામે આ તાલીમ લેવાની રહેશે અને લાગુ પડતા કોર્સીસમાં જોઈન થઈને પૂર્ણ કરીને પ્રમાણપત્ર ડાઉનલોડ કરશો। સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું। જે મિત્રો એકવાર દીક્ષા એપમાં લોગિન થયા છે તેમને ફરીથી રજિસ્ટર કરવાની જરૂર નથી, પરંતુ જેમને દીક્ષા એપમાં અકાઉન્ટ નથી તેમને રજિસ્ટર હિયર પર ક્લિક કરીને એકાઉન્ટ બનાવવાનું રહેશે। ઈમેલ એડ્રેસ અથવા તો મોબાઈલ નંબર, પાસવર્ડ એન્ટર કરીને લોગિન પર ક્લિક કરશો। જો પાસવર્ડ ભૂલી ગયા હો તો ફોરગોટ પાસવર્ડ પર ક્લિક કરીને જરૂરી વિગતો એન્ટર કરીને તમે રીસેટ પાસવર્ડ કરી શકશો। તો અહીંયા આપણે ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ એન્ટર કરીને લોગિન થશું। જો તમે સેવ કરેલ હશે એપમાં તો ડાયરેક્ટ આવી જશે। લોગિન પર ક્લિક કરશો, થોડી પ્રોસેસ થશે અને ત્યારબાદ આપની પ્રોફાઇલ ખુલશે। આ પ્રકારનું પેજ ખુલશે। અહીંયા જો પ્રોફાઇલ અપડેટ કરેલ ન હોય તો લાગુ પડતી વિગતો, તમારી પર્સનલ ડિટેલ છે એ બધી વિગતો એન્ટર કરીને સેવ કરીને પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે। ત્યારબાદ અહીંયા જે પ્રોફાઇલના મોબાઈલની સ્ક્રીનની નીચે જમણી બાજુ છે કોર્સીસ, તેના પર ક્લિક કરશો। ફરીથી એક દીક્ષા કોર્સીસ નામની એપ છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની થશે। જો પહેલેથી તમે ડાઉનલોડ કરેલ હશે તો ડાયરેક્ટ જોઈન થઈ શકશો। ત્યારબાદ ઓપન ઉપર ક્લિક કરશો। ત્યારબાદ લોગિન વિથ દીક્ષા પર ક્લિક કરશો। હવે તમે ફરીથી અહીંયા જે પરમિશન માગે છે એ આપશો। એ તમે મેન પેજ પર આવી જશો। અહીંયા તમે માય લર્નિંગ, અહીંયા જે કોર્સ ચાલુ છે અત્યારે રનિંગમાં છે તે અહીંયા દર્શાવશે। અહીંયા ત્યારબાદ અહીંયા ફરીથી દીક્ષા એપમાં જવા માંગો છો તો અહીંયા દીક્ષા પર ક્લિક કરશો। દીક્ષા એપમાં જશો, ફરીથી અહીંયા કોર્સીસ પર ક્લિક કરશો તો એ કોર્સીસવાળી એપ ખુલશે। અહીંયા જે નિષ્ઠા કોર્સમાં જોઈન થવાનું છે આ કોર્સીસ એપમાં થવાનું છે। અહીંયા એક્સપ્લોર કોર્સીસ પર ક્લિક કરશો। અહીંયા તમે બે રીતે જોઈન થઈ શકશો। અહીંયા ફિલ્ટર કરીને કે કોના દ્વારા તાલીમ લેવાનાર છે જે તે લાગુ પડતું નામ સિલેક્ટ કરીને પણ તમે કરી શકશો। નામ ન હોય તો અહીંયા જે તે કોર્સનું નામ સર્ચ કરશો। ધારો કે નિષ્ઠા FLNનો કોર્સ છે તો અહીંયા નિષ્ઠા FLN સર્ચ કરશો એટલે અહીંયા એ કોર્સ આવી જશે। અંગ્રેજી ભાષામાં તાલીમ મેળવવા ઈચ્છો છો તો આ નિષ્ઠા FLN, ઇંગ્લિશ, હિન્દી ભાષામાં ઈચ્છો છો તો હિન્દી અને ઉર્દૂમાં ઈચ્છો છો તો ઉર્દૂ। એ જ રીતે બીજો કોર્સ છે નિષ્ઠા ECCE, એ પણ ઇંગ્લિશ અને હિન્દી છે, અહીંયા ગુજરાતીમાં નથી। એટલે જો તમે અંગ્રેજીમાં મેળવવા ના ઈચ્છતા હો તો અહીંયા હિન્દી, નિષ્ઠા FLN હિન્દી એના ઉપર ક્લિક કરશો અને અહીંયા એનરોલ નાવ પર ક્લિક કરશો। અહીંયા પણ ડેટ આપણને આપેલી છે, એનો સમય પણ આપેલ છે। અહીંયા એનરોલ નાવ પર ક્લિક કરશો એટલે તમે છે એ કોર્સમાં જોઈન થઈ જશો। ફરીથી આપણે બીજા કોર્સમાં જે તે કોર્સમાં જોઈન થવું હોય, ધારો કે કેચ ધ રેઇન,
કેચ ધ રેઇન આવી જશે। એ જ રીતે ઈ વેસ્ટને લગતો કોઈ કોર્સ હતો એ સર્ચ કરશો એ પણ અહીંયા આવી જશે। અમુક કોર્સ છે એ અંગ્રેજી લેંગ્વેજમાં જ છે, તો જો અન્ય ભાષા ના હોય તો એ જ ભાષામાં તમારે કોર્સની તાલીમ લેવાની રહેશે। કોર્સ અંગેનો અગાઉ વિડીયો બનાવેલ છે, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। તો ટૂંકમાં તમે જે કોર્સમાં જોઈન થવા માંગો છો એ કોર્સનું અહીંયા નામ સર્ચ કરશો એટલે ડાયરેક્ટ આવી જશે। કયા કોર્સિસ છે તો તમે અહીંયા જોઈ શકો છો। એક્શન રિસર્ચ સર્ચ કરશો તો એ કોર્સ આવી જશે, અને જે કોર્સમાં જોઈન થવા ઈચ્છો છો એમાં એનરોલ નાવ ઉપર ક્લિક કરીને તમે જોઈન થઈ શકશો। અહીંયા માય લર્નિંગમાં તમે જેટલા કોર્સમાં જોઈન થયા છે એ બતાવશે ને અહીંયા ફિનિશ કોર્સ છે એમાં તમે જે કોર્સ પૂર્ણ કર્યા છે એ બતાવશે। તો આ રીતે તમે જે તે કોર્સિસમાં જોઈન થઈને યોગ્ય ટેસ્ટ આપીને પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો। ફરીથી દીક્ષા એપમાં જવા માટે તમે અહીંયા દીક્ષા પર ક્લિક કરશો એટલે દીક્ષા એપમાં આવી જશો, અને કોર્સિસ એપમાં જવું હોય તો કોર્સિસ પર ક્લિક કરશો। ત્યારબાદ તાલીમ રિલેટેડ કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો અહીંયા 3 જે ઉપર આડી લાઈન છે મોબાઈલ સ્ક્રીનની ઉપર ડાબી સાઈડ, તેના ઉપર ક્લિક કરીને અહીંયા લોગઆઉટની ઉપર રેઇસ એ ક્વેરી તેના ઉપર ક્લિક કરીને રેઇસ એ ન્યૂ ક્વેરી પર ક્લિક કરીને સ્ટેપ બાય સ્ટેપ માહિતી ફિલઅપ કરીને તમે હેલ્પ મેળવી શકો છો। હેલ્પલાઇન નંબર પણ આપેલ છે, તેના થ્રુ પણ તમે માહિતી મેળવી શકો છો। કયા કયા કોર્સમાં જોઈન થવાનું છે જેને રિલેટેડ વિડીયો અગાઉ બનાવેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તેના ઉપર ક્લિક કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો। તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે। જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો આપના મિત્ર સુધી શેર કરશો। આભાર।